ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે છીએ રાજકોટ રેલવે સ્ટેશને અને ગયા વિડીયોમાં આપણને જણાવ્યું હતું કે રાજકોટ થી ભુજ અને ભુજ થી રાજકોટ જે ત્રિસાપ્તાહિક ટ્રેન નવી ચાલુ થઈ હતી એ આંશિક રીતે રદ કરવામાં આવી છે મુસાફરો ન મળતા. તારીખ 6 થી 28 સપ્ટેમ્બર લગીન રાજકોટ થી ભુજ અને ભુજ થી રાજકોટ માટે સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ બીજી તો રાજકોટ થી ઓખા અને ઓખા થી રાજકોટ ડબલ ટ્રેકના કામના લીધે તારીખ 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી એ ટ્રેન પણ રદ કરવામાં આવી છે સંપૂર્ણ રીતે, જેની માહિતી મેળવજો. સાથે સાથે 20 તારીખ થી 22 તારીખ સુધી ઓખા વેરાવળ, વેરાવળ ઓખા જે બંને તરફ ચાલે છે એ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. સાથે સાથે 8 તારીખ થી ઓખા ભાવનગર, ભાવનગર ઓખા એ ટ્રેન પણ થોડી પ્રભાવિત રહેશે. ટાઈમનો અદલા બદલી કરવામાં આવશે અને ખાસ કરીને લાખાબાવળ જે સ્ટેશન છે ત્યાં સ્ટોપ આપવામાં આવ્યું નથી. એ સાઈડ ડબલ ટ્રેકનું કામ ચાલે છે, એના લીધે જે રાજકોટ ઓખા, ઓખા રાજકોટ છે તે કેન્સલ કરવામાં આવી છે, જેની નોંધ લેજો. અને ખાસ આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો, લાઈક કરજો. ધન્યવાદ.